તરીકે હાલ મારા ગામડાઓની પરિસ્થિતિ જોતા હું પ્રવાસ કરી રહ્યો છું, એના ઉપર એવું લાગે છે કે ભાજપમાં લોકોનો સમર્થનમાં ખૂબ જ પ્રચંડ લોકજુવાળ જોવા મળી રહ્યો છે. લોકોની નારાજગી અને મારી એક યુવા ઉમેદવારી, હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું, તો ખેડૂતોના પ્રશ્ન શું છે, રત્ન કલાકારોનો પ્રશ્ન શું છે, બાપુજી રાગસતા તો અમે શાળાઓમાં સરકારી શાળાઓમાં ભણીને ડૉક્ટર બનેલા, તો વિદ્યાર્થીઓના અથવા શાળાઓનો પ્રશ્ન શું છે એ ખ્યાલ છે. અને આરોગ્ય ક્ષેત્રે શું શું ગામડામાં સુવિધાઓની જરૂર છે એ બધી વસ્તુ હું મારા મતદારોને સમજાવું છું. ત્યારે લોકોમાં ભાજપ તરફી અને સારા શિક્ષિત ઉમેદવાર આવે એ તરફી ખૂબ જ પોઝિટિવ વાતાવરણ જોવા મળે છે. અને લોકોનો જે આ પ્રચંડ ભાજપ તરફી લોકજુવાળ સાંભળતા એવું લાગે છે કે આપણે આ વખતે ભાજપની જીત નિશ્ચિત છે. ખેડૂતોનો એક વર્ગ એવું પણ છે જે પૂરતા ભાવ ન મળતા હોવાની વાત સતત કહેતો રહે છે, તો આ બાબતે આપ જો સત્તામાં આવશો, આપને ચાન્સ મળશે તો ઉપલા લેવલે પૂરતા પ્રયાસો કરશો કે એમની જે સમસ્યા છે એનું સમાધાન થાય? હા, ખેડૂતોની જે સમસ્યાઓ છે તેનાથી આપણે વાકેફ છીએ. સરકાર તરફથી પણ ખેડૂતોને બધી વસ્તુમાં સબસિડી છે, સહાય છે. આપણે જોવા જઈએ ટ્રેક્ટરમાં, થ્રેસરમાં અથવા પાક વીમાઓ છે, પૂરું આપવામાં આવે છે. હું એક મારા મત વિસ્તારમાં શિક્ષિત ઉમેદવાર તરીકે આવીશ તો લોકોને આ વિશેની બધી માહિતી પહોંચાડીશ. ખેડૂતો માટે ઓલરેડી ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે, પરંતુ લોકો સુધી આ માહિતી પહોંચતી નથી. આ સેવાઓ ઉપલબ્ધ છે એની માહિતી પણ પહોંચાડીશ. અને આ ઉપરાંત રાજકીય ઓથ મળી જશે તો હું રાજકારણમાં ઉપરથી પણ ખેડૂતોને વધારાની સેવાઓ કેવી રીતે આપી શકાય તે માટેના મારા પ્રયત્નો રહેશે. અમે ગામડાની શાળાઓમાં અને ગામડાની હોસ્પિટલોમાં સારવાર લઈને મોટા થયા છીએ, તો આ મહત્તમ આ સારવારનો ઉપયોગ મારા લોકો કેવી રીતે કરી શકે, આ ઉપરાંત ઘણી બધી સેવાઓ કે સુવિધાઓ ઉપલબ્ધ નથી તો તે પણ ઉપલબ્ધ કેવી રીતે કરી શકાય તેના માટેના મારા પ્રયત્નો રહેશે. અને ગામડામાં શાળાઓ લક્ષી અને આરોગ્યલક્ષી જે સુવિધાઓ સરકારમાંથી આવે છે તો તેના વિશેની પૂરતી માહિતી મારા ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે અને લોકો એનો મહત્તમ ઉપયોગ લે તેવા મારા પ્રયત્નો રહેશે.